જો બેટા ધનતેરસના દિવસે જ જો આપણને એક સારા સમાચાર મળે અને આપણને 12 મહિનાની એવી પેડ ઇન્ટર્નશીપ મળે 16,000 પર મંથ સેલરી સાથે, અને એ પણ ગવર્મેન્ટની, તો કેવી મજા આવે, એ પણ અમદાવાદની અંદર. તો જે લોકોને એપ્લાય કરવા માટેની લિંક જોઈતી હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર લિંક પ્લીઝ સર. તો અમારી ટીમ જે લોકો આ પેજને ફોલો કરતા હશે એ લોકોને આ લિંક પહોંચી જશે. બેટા આ જે ઇન્ટર્નશીપ જે છે 12 મહિનાની ઇન્ટર્નશીપ છે, સેલરી 16,000 પર મંથ છે. આ ઇન્ટર્નશીપ ક્યાં આગળ થવાની છે? તો AMTS ની અંદર, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની અંદર. એટલે કે એમાં ડ્રાઈવર કંડક્ટર વાળું નથી હો. એમાં લિટરલી તમે લોકો જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોય, 2021માં ગ્રેજ્યુએટ થયા હોય, 2022માં, 2023માં, 2024માં કે 2025માં, એટલે કે તમે 2021થી 2025ની વચ્ચે તમે લોકો ગ્રેજ્યુએશન કરેલું હોય, કમ્પ્લીટ થઈ ગયું હોય, તો તમે લોકો આમાં ઓનલાઈન એપ્લાય કરી શકો છો. બરોબર. એમાં પણ જે લોકો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હશે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. બરોબર. અને કોમ્પ્યુટરનું પણ નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. આમાં બીજું કોઈ જ રિટર્ન ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ કોઈ થવાનું નથી. એક વેબસાઇટ છે, એ વેબસાઇટની લિંક અમે તમે લોકોને DM કરી દઈશું. જે લોકો લિંક પ્લીઝ સર લખ્યું હશે કે nets.education.government.in માં જઈ તમારે લોકો શું કરવાનું છે? તમારે કરવાનું છે રજિસ્ટ્રેશન. એમાં તમારે એનરોલમેન્ટ, તમારું કોલેજનું જે આઈડી હોય, એનરોલમેન્ટ આઈડી, અને સાથે પ્રોફાઇલ તમારે પ્રિન્ટ કરવાની છે, સબમિટ કરાવીને. અને પ્રિન્ટ કાઢીને જ્યારે પણ તમને કોલ આવે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે AMTSમાં જવાનું છે. અને જો તમારું સિલેક્શન થઈ જાય તો 12 મહિનાની આ ઇન્ટર્નશીપ છે, જેમાં તમે લોકોને 16,000 પર મંથની સેલરી મળશે. તો જે લોકોને આમાં એપ્લાય કરવું હોય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે લિંક પ્લીઝ સર, તો અમારી ટીમ તમને લોકોને લિંક મોકલી દેશે. ઠીક છે? થેન્ક યુ સો મચ.